101 વાતો વિજ્ઞાન સમજની. લેખક શ્રી યશવંત મહેતા. શિયાળામાં મોંમાંથી ધુમાડો કેમ નીકળે છે? આ વાત સમજવા ચાલો સૌ પહેલાં એક નાનકડો પ્રયોગ કરી જોઈએ. જો કે આવું તમે આ અગાઉ પણ ઘણીવાર કર્યું જ હશે. અરીસાની એકદમ નજીક ઊભા રહી મોં વાટે ઉચ્છ્વાસને અરીસા પર ફેંકો. ધ્યાનથી જુઓ. અરીસા પર પાણીના નાના ટીપા દેખાય છે ને? પણ આ પાણી આવ્યું ક્યાંથી? હાસ તો વળી આપણા મોઢામાંથી જ તો. આપણા નાક અને મોં દ્વારા બહાર નીકળતી હવામાં એટલે કે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ ઉપરાંત અન્ય વાયુઓ તથા પાણીની વરાળ એટલે કે ભેજ હોય છે. પણ આ હવાને આપણે જોઈ શકતા નથી. આપણે એ તો જાણીએ જ છીએ કે વરાળ ઠંડી પડતા પાણીમાં ફેરવાય છે. બસ, તો તેવી જ રીતે ઉચ્છ્વાસમાં નીકળેલી વરાળ ઠંડી પડતા પાણીના નાના નાના ટીપામાં ફેરવાઈ જાય છે, જેને આપણે જોઈ શકીએ છીએ. શિયાળામાં વહેલી સવારે બહારનું તાપમાન ઘણું નીચું હોવાથી ઉપરાંત ભેજનું પ્રમાણ પણ સાધારણ હોવાથી મોઢામાંથી નીકળતી પાણીની વરાળ તરત જ ઠંડી પડી જાય છે. તેથી મોઢામાંથી ધુમાડો નીકળતો હોય તેવું દેખાય છે. તમને થશે કે તો પછી ઉનાળામાં આવું કેમ નથી થતું? સાવ સરળ છે. મોઢામાંથી નીકળતી વરાળ ઠંડી તો પડવી જોઈએ ને. ઉનાળામાં બહારનું તાપમાન ઊંચું હોવાથી અને ભેજનું પ્રમાણ ઓછું હોવાથી વરાળની ઠંડી પડવાની ક્રિયા ઝડપથી થતી નથી. તેથી ધુમાડા જેવું દેખાતું નથી. આવજો.